બોલિવૂડ અશ્લીલતા માટે જાણીતું હોય જ છે, પણ હવે જે થઈ રહ્યું છે તે અશ્લીલતાની હદોને પાર કરી દે તેવું હોય છે. બોલિવૂડમાં ડિવોર્સ લેવા એક આમ વાત થઈ ગઈ છે. તેની સાથે સાથે લિવ ઇન રિલેશન હોય, મોંઘાદાટ ડિવોર્સ હોય કે તેના પછી હોય સિચ્યુએશનશિપ, દરેક વસ્તુમાં બોલિવૂડ હવે શરમનેવે મૂકીને આગળ વધતું હોય તેવું લાગી રહ્યું છે. અશ્લીલતા નામનો શબ્દ બોલિવૂડની સામે કંઈક નાનો દેખાઈ આવે છે. હવે આજે એક એવો શો આવ્યો છે જેમાં અભદ્ર સવાલો પૂછવામાં આવે છે અને જો સવાલોના સાચા જવાબ ન આપવામાં આવે તો તેની સામે લીલા મરચાં ખાવા પડતા હોય છે. અને આ મરચાથી ઘણા બધા દર્શકોને તો મરચાં લાગ્યા જ છે. શું છે સમગ્ર વાત, ચાલો ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું શીતલ. આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી. બોલિવૂડની દીવા ગણાતી 54 વર્ષની મલાઇકા અરોરા ખાને તેના પુત્ર સાથે એક પોડકાસ્ટ કર્યું હતું. પોડકાસ્ટમાં તેને તેના પુત્રને અશ્લીલ સવાલો પૂછ્યા હતા અને સાથે સાથે તેના પુત્ર આરહાને પણ માતાને કંઈક અશ્લીલ સવાલો પૂછી લીધા હતા. આ સવાલ જવાબ રાઉન્ડ પછી આખાએ બોલિવૂડથી લઈને દરેક જગ્યા ઉપર એક આગ જેવી લાગી ગઈ છે. દરેક લોકો અત્યારે બંને મા પુત્રને ટ્રોલ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ રીતના જે સવાલ જવાબ છે તે સમાજમાં ગંદકી ફેલાવવાનું કામ કરે છે. લોકો એવું પણ કહી રહ્યા છે કે મલાઇકા અરોરા હંમેશા ટ્રેન્ડમાં રહેવા માટે કંઈક એવું જાણી જોઈને કરતી હોય છે. તે પછી તેની ડકવર્ક હોય, તેના અર્જુન સાથેના રિલેશન હોય, તેના મોંઘા દાટ 15 કરોડના ડિવોર્સ હોય કે પછી હોય તેના અવનવા કપડાં, દરેક વસ્તુ માટે મલાઇકા અરોરા ટ્રેન્ડમાં રહેવા માટે કંઈક ટોપિક શોધી લેતી હોય છે. તે જેવી રીતે પેપ્સને જોવે છે તે રીતે જ પોતાની ચાલ બદલી નાખતી હોય છે અને આ વખતે પણ કંઈક એવું જ થયું છે. તેને તેના પુત્રને એક સવાલ પૂછ્યો જેનાથી આખા સોશિયલ મીડિયા પર હાહાકાર મચી ગયો છે. તેને તેના પુત્રને પૂછી લીધું કે તારો બોડી કાઉન્ટ શું છે. બોડી કાઉન્ટનું ગુજરાતી મિનિંગ હું તમને સમજાવીશ નહીં, આપ સૌ ગૂગલ કરીને ચેક કરશો એટલે તરત જ ખબર પડશે કે શું છે. તેના પછી તેના પુત્રએ પણ તેની માતાને પૂછી લીધું શરમનેવે મૂકીને કે શું હું પ્લાન્ડ ચાઇલ્ડ હતો. ત્યારે મલિકાએ બહુ બોલ્ડ જવાબ આપ્યો હતો, તે તમે તેના પોડકાસ્ટમાં સાંભળી જ શકશો. સાથે સાથે તેને તેની માતાને એ પણ પૂછી લીધું કે અર્જુન સાથે ઘણું ફરી લીધું, હવે લગ્ન ક્યારે કરવાના છે, તેની તારીખ, તેનો સમય અને તેની જગ્યા જરૂરથી જણાવજો. માતા અને પુત્રની આ બોન્ડિંગ જોઈને ઘણા બધા બોલિવૂડ સ્ટાર્સ કહી રહ્યા છે કે માતા પુત્રની બોન્ડિંગ ફ્રેન્ડ્સ જેવી છે અને ઘણા લોકો તેને સમાજમાં કલંકનું નામ પણ આપી રહ્યા છે. શું હતું આ પોડકાસ્ટમાં તમને વિડીયોમાં જરૂરથી જાણવા મળશે. પાછળ ચાલેલો વિડીયો હવે તમે જોઈ શકશો. Okay, when did you lose your virginity? Wow. When did you lose your virginity? When? Why am I asking? Actually, I don't want to know. Why did I? I don't want to tell you. Yeah, please just eat. I have no interest in knowing when. Why don't you guess? I'm hoping it's 8. No. But look, it just happened. What? Yeah. As in, I didn't plan, oh, this at this age, at this, I will have. When it happened, it happened. As simple as that. So I just started kicking one day. Yeah. Is that what happened? તો આ હતો મલાઇકા અરોરા અને તેના પુત્ર અરહાન ખાનના પોડકાસ્ટનો એક નાનકડો વિડીયો. તમને શું લાગે છે, આ માતા પુત્રનો બોન્ડ છે કે પછી સમાજમાં ગંદકી ફેલાવવાનું કામ છે? કમેન્ટ કરીને જરૂરથી જણાવશો.